આજે 11મી ડિસેમ્બર 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધ પાક માલપુઆ કઢી, પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી. જમો થાળ જીવન જાઉં વારી. સદગુરુ ભૂમાનંદ સ્વામી દ્વારા રચાયેલો અદ્ભુત અલૌકિક ભક્તિભાવ અને મહિમાપૂર્વકનો થાળ આપણે સાંભળી રહ્યા છીએ. એના ઉપર આપણે ચિંતન પણ કરી રહ્યા છીએ. 4 દિવસના ઉપવાસ પછી ભૂમાનંદ સ્વામી પોતે માનસીમાં આંખો બંધ કરીને પોતાના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજને હૃદયમાં ધારીને નજર સામે બિરાજિત કરીને પોતાની મુઠ્ઠીની અંદર ઘઉંનો જે પોંક છે એ ધરાવી રહ્યા છે, પરંતુ પોંકનો એક એક દાણો માત્ર પોંક નથી, ઘઉંનો દાણો નથી. એક એક દાણાની અંદર ભારોભાર ભાવ ભર્યો છે, પ્રેમ ભર્યો છે, ઉત્સાહ અને ઉમંગ ભર્યો છે, ભક્તિ ભરી છે, ભગવાનને જમાડવાની ઉત્કંઠા છે. એક એક દાણાની અંદર ગળ્યા સાટા પણ છે, ઘેબર પણ છે, ફૂલવડી પણ છે, દૂધપાક અને માલપુઆ છે, કઢી પણ કરી છે અને ઘીમાં તળેલી કૂણી કૂણી પોચી પોચી પૂરી પણ છે. પેટમાં ખાડો હોય ત્યારે સમાજની અંદર એક એવી કહેવત પણ આપણે સાંભળતા આવ્યા છીએ, ભોજન વગર ભજન ન થાય. પરંતુ ભૂમાનંદ સ્વામી તો સહજાનંદ સ્વામીના ઉપાસક સંત છે, જેના રુધિરના કણે કણની અંદર મહારાજ પ્રગટને વિશેની અવિચળ, વિશુદ્ધ અને અતિ ઉત્તમ કક્ષાની ભક્તિ છે. ભૂખ્યા છે છતાં પણ થાળ કરે છે, થાળ નથી છતાં પણ થાળ કરે છે, થાળમાં કંઈ નથી છતાં પણ થાળ કરે છે. અને કેવા ભાવ ભર્યા શબ્દો એમણે વાપર્યા કે 3 દિવસનો બાજરાનો ટાઢો રોટલો નથી જમાડતા, ખાટી છાશ નથી જમાડતા, પરંતુ મહારાજને ગળ્યા ગળ્યા સાટા જમાડે છે, ઘેબર જમાડે છે. ઘેબર બનાવવાની કળા બહુ અદ્ભુત હોય છે અને એ જેને બનાવતા આવડતું હોય એને જ આવડે. એ ઘીમાં રસ થયેલું ઘેબર જમાડે છે. ફૂલવડી, એની અંદર ફરસાણ તો હોવું જ જોઈએ. ગળ્યું ખાવ છો તો ખારું તીખું પણ હોવું જોઈએ. ફૂલવડી, ગુજરાતની પ્રસિદ્ધ ફૂલવડી,
નડિયાદની પ્રસિદ્ધ ફૂલવડી અને સાથે સાથે માલપુઆ હોય તો દૂધપાક પણ હોય. માલપુઆ બનાવવાની રીત પણ અનોખી છે. પ્રમુખ સ્વામી મહારાજ માલપુઆ બનાવતા હતા અને એના દર્શન પણ આજે એકદમ યાદ આવે છે. માલપુઆ ઘીની અંદર તળાતા હોય છે. દૂધપાકની અંદર બદામ, પિસ્તા, કેસર, ચારોળી નાખ્યા છે અને કઢાયેલું દૂધ છે. કહેવાય દૂધપાક, પરંતુ બાસુંદીને ટક્કર મારે એવી પ્રકારનો દૂધપાક માલપુઆ સાથે મહારાજને જમાડી રહ્યા છે. સાથે કઢી પણ છે. કઢી કાઠિયાવાડી. દુનિયામાં ઘણી પ્રકારની કઢી થતી હશે, મારવાડી કઢી ને સિંધી કઢી ને ગુજરાતી કઢી, પરંતુ કાઠિયાવાડી કઢીનો ઉલ્લેખ પણ જયરામ બ્રહ્મચારીએ પોતાના થાળની અંદર કર્યો છે. કઢી કરી છે કાઠિયાવાડી, મારે ઘેર આવજો છોગલા તારી. એ કઢીનો વઘાર એવો કર્યો હોય જેમાં લવિંગ, તેજાના, મીઠો લીમડો, રાઈ, જીરું, મરચાં નાખ્યા હોય, આદું નાખ્યું હોય અને ઘરની ગાયનું, ભેંસનું બનાવેલું દહીં હોય અને એને વલોવીને ચણાના લોટ સાથે મિક્સ કરીને બનાવી હોય. એ કઢીની અંદર મેથીનો વઘાર થયો હોય અને વઘાર થતાની સાથે એની સુગંધ લો તો મોઢામાં પાણી આવી જાય એવી પ્રકારની ગરમા ગરમ છતાં પણ હુંફાળી વારંવાર 1 વાટકો, 2 વાટકા, 3 વાટકા પીવાનું મન થઈ જાય એવી કઢી પણ ભૂમાનંદ સ્વામી મહારાજને ધરાવી રહ્યા છે. સાથે પૂરી છે. માલપુઆ હોવા છતાં પણ પૂરી ઘીમાં તળેલી છે. સામાન્યતયા ગુજરાત અને કાઠિયાવાડની ધરતી ઉપર પૂરી તેલમાં તળાતી હોય, પરંતુ રાજસ્થાનની ધરતી ઉપર પૂરી પણ ઘીમાં તળાય અને એ ઘી પણ કેવું? ડાલડા ઘી નહીં, ગાયનું ઘી હોય, બગરી ભેંસનું ઘી હોય, એમાં જરા પણ ભેળસેળ ન હોય એવા ઘીની અંદર પૂરી તળી છે, પોચી છે અને મહારાજને પોતે જમાડવા માટે બિરાજમાન થયા છે. એ જમાડતી વખતે એમની આંખો ભીની થઈ છે, હૃદય પુલકિત થયું છે. મહારાજ પોતે પ્રેમથી સામે બિરાજમાન થઈને જમી રહ્યા છે. ભૂમાનંદ સ્વામી મહારાજને આગ્રહ કરીને પ્રેમથી એમને ભાવતા ભોજન જમાડી રહ્યા છે. આ એક ભક્તિ આધ્યાત્મિક માર્ગનો જે અનિવાર્ય અંગ અને સાધના કહી શકાય. જો તમે ભગવાનને સાકાર માનતા હોય, જો ભગવાનને પરોપકારી માનતા હોય, જો ભગવાનના અનંત ઉપકારો તમારા ઉપર છે એવું પ્રતિક્ષણ યાદ આવતું હોય અને તમે જે કંઈ છો એ ભગવાનને લઈને છો, ભગવાનની કૃપાથી છો, એ ભગવાનની સાથે પ્રેમ થયો હોય તો પછી ભગવાનને જમાડવાનું ક્યારેય પણ ભૂલે નહીં. ભક્ત ભૂખ્યો હોય, તરસ્યો હોય. યોગીજી મહારાજ પોતે ઘણા વર્ષો પહેલા એક ગાડામાં બિરાજમાન થઈને હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને વિચરણમાં નીકળ્યા હતા અને રસ્તાની અંદર ઉનાળાનો ધગધગતો તાપ હતો. રસ્તામાં એક વેંકડું આવ્યું, નદી જેવું આવ્યું. ગાડાવાળાને કહ્યું, ભાઈ થોડો સમય ગાડું ઊભું રાખો, ઠાકોરજીને ઉત્થાનનો સમય થયો છે, ગરમી કે મારું કામ છે, અમે પણ પરસેવે રેબઝેબ થયા છીએ, તો આપણે ઠાકોરજીને આ નદીમાં સ્નાન કરાવીએ. અને વીરડો ગાળીને યોગી બાપાએ પાણી એક લોટાની અંદર ગાળીને ભર્યું અને પ્રેમથી ઠાકોરજીને ધરાવ્યું. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભક્તિ આવા સમયની યાદ આવે, આવા સમયની અંદર ભગવાન યાદ આવે. ભગવાન ક્યારેય પણ ભૂલાય નહીં. કંઈ પણ સારી વસ્તુ જુઓ એટલે આપણને
આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુદેવ યાદ આવે ત્યારે સમજવો કે આપણે ભગવાન અને ગુરુ હરિને પ્રત્યે પ્રેમ ધરાવીએ છીએ, આપણને વાલા છે. જમો થાળ જીવન જાઉં વારી. આગળની પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.